એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં મૈયા રમો મનડું નથી લાગતું મૈયા રમો મનડું નથી લાગતું એ વાઢો આવા વાઢવા બધું ઓળ્યું છે તે વાઢવાનું રાખો તમે તાર તડકો જોયો ને ધોળો છે તડકો ધોળો થાકી હું તો મજૂર કરો તો થોડો આવા મેચર મજૂર કરો ટેકો રે આવા વાઢો મજૂર ની જરૂર નહીં રૂપિયા છો ઓના ભર્યા છે તા પહેણ કે હું એકલી વાઢું આતી વાઢ નાની બાપડી વહુ તે ઝઘડા કરીને ખુસરું કરીને કાઢી મેલી કે કોમ નહીં કરતી ને કે શાકો મેઠો શું પડે છે રોટલા કાસા બનાવે છે ઢેકડું પૂંછડું કરીને રીહી કાઢી હવે એકલી વાઢ હા તે તો વહુને ના બોલું તો પછી વહુ માથા બેહી જાય માથા બેહી જાય તો ફરવું તું લઈને મારે એકલીથી જેટલું કોમ થાય ઘરનું કરવાનું ભેંસોનું કરવાનું હજુ તમે તો બારે નહીં વાગણ રોધો આમ કરો ને એનો વડવરાવ ને મજૂર કરી આવીએ જઈ બાજુ કશું નહીં થાય એવું કાં હું એકલી મારે એકલી ઘઉં ખાવાના છે મારવું નહીં વાઢવાન કાઢ જીવ થોડું તે બધી રોટલો કોઈ ખવડાવ લે જો વહુને તેડવા જી હેડો કને વહુને તેડી આવી ના જવું હોય તો મારા હેડ ઓય સોની મોની નાના વેવાઈ સોબરો તોડી નાખાય એવો છે તખોજી એ વહુ આવે ને તો ઘઉં વાળવાનું ટેકો કરો ઓ ટેકો કરશે હવે હેડો કે લઈ આવીએ વહુને તેડી આવીએ સદીઓથી હેડિયો આવે છે હાઉના ઝઘડા પણ એકબીજા શોધ રહેવું પડે બોલ કરીને બાપડીને કેટલી સંસ્કારી બૈરી મળી છે છોકરાને છોકરો ગમમાં ફળસ આખો દાડો મારા એકલીના વોક નહીં એ તો નથી બોલતી તું બોલ કરતી સબ હાર હું કહું એનો ઘઉં વાળવા તેડી લઈએ ને પછી એવું છે તો મૂકી આવીશું હે હો જોજે તારી બુદ્ધિ ઝઘડા ના થાય ઘરમાં જોજે તારી બુદ્ધિ જોજે હજી સુધરી છે કે તારે ઘઉં વાઢવા બોલાવીને ઘઉં વાઢીને પછી મોકલી દેવાની આ તને શરમ આપી જોવા લગી શરમ કર સંસ્કાર વગરની ઈમો તારા બાપો હાથીજી જતા રહ્યા મોણાને મરવાનું હોય ને એવું મારે મરી જ જાય એમાં કોઈ નિમિત્ત ના હોય તમે હેડજો વહુને તેડવા ઘઉં વટાઈ જાય એટલા અને પાછી કહે છે ઘઉં વઢાઈને પાછી મોકલી દેવાની આ તારા સંસ્કાર છે ના એ ઘરમાં ઝઘડા ના થાય એટલા માટે કહું છું વહુ ઘરમાં રે ઝઘડા થશે કોમ કરશે નહીં માર તો બોલવા જવું છે બોલવા તું છે તે હેડો બધો તેડતા એ વહુને હા હેડ જીએ પેલા પાછા જી મોરવાઈ લઈ જવા પડશે પાછા લઈ લઈએ તો ઘઉં બહુ કઢે મોરવાઈ ગયો ના દવાય ઓયથી હેડીશું તાણા મોરવાઈ આવશે ઘર એટલે બૂટ લે મારા ગરબંકા દેખ બૂટના શોખ કરવા દેવો હોતે બૂટ તો પહેરા જ પડે કે લો શું ગયેલું થયું છે બૂટ પગ થોડા ગયા થયા છે રખડતો ઢોલ લોહી પી જાય છે આ એક તો રખડતો સોરી હું છે તકાભાઈ આ રખડતો બધા ગાવડા બાવડા છૂટી જાય છે લોકો જેલો ભજવાર કરે છે કયો મારા જે વાર કરે દેવરાવો વારું કરા સમ તમાર વાળી કર્મે પડી જાજ અરે તકાભાઈ મારા સોળી નથી રહી બેઠી હા તે હમણાં આયા પછી મેકલી પછી મી તો શાને હમણાં 3 દાડા થયા મને બોલાવો તો કા પણ અમો બધા ગામના 4-5 આજીવન આવ્યા એટલે પછી મારે મેકલવી પડી ભલ આદમી તમે યાર શાની રીહાઈ બેઠી હતી સોરી 100 મહિના જેવું થઈ ગયું તો તને હું કા મેકલી દીધી અમો થોડું તો હું તો છોડી મને બોલાવો તો મોયો ને હમણાં હાલે ને લાકડીઓ લે ઊભા બૈરાની બધોન તકાભાઈ સોડીનું ઘર ના બગાય મને ખબર છે સોડીનું ઘર ના બગાય પણ કુટુંબ મારો ને સંભાળવા પડે તને ખબર નહીં તખાજી ને સંભાળીએ હા ભૂલ તો થોડી થઈ છે મારે મેલામાં ગમે તેવામાં ડખો તો હું આમ સોલ્વ કરી નાખું પાર પાડી નાખું વાત હાચી છો હું 2 શબ્દો કહું આમ લાઈટમાં થઈ જાય આ માર પિંકી 12 મહિના થઈ ગયા તમારે તમને ખબર નહીં તમારા મોકો મેકલી દીધી તને તમે મેકલી નહીં એ ઘેરે પિંકી રહી ને આવું બે એના આરોમરા બોલ કરે ઝઘડો કરીને આવી જાવ કન્ટ્રી થઈને બેઠી છે મેકલ તો જ નહીં એ તો
પિંકી ના હા હું જ ખરાબ છે. જમાઈનો ઘણી વખત ટેલિફોન આવ્યો, વેવાઈનો ટેલિફોન આવ્યો, પણ આવો તો ખરા ઊભી લાકડી આલું છું કે નહીં બૈરાની ઘડિયા ફર્યા યાર સોરીને ઘડિયા ફર્યા ગોદા ખાલી થોડું કોઈ ચાલે ના પણ એટલું બધું ના કરતા હું કદી મારી સોરીને કાઢી આમ કદી આમ ઝાપોટ કરી નહીં નેરા જમાઈને બરો ધર ફરી વળી ચાલે કરું તો પછી છૂટું લઈ લે પછી આવું દાદાગીરી કરતો હોય તો છૂટું ના લેવાય પણ થોડી વાર ઠપકો જેવું કરવું પડે અને આ તો હું પાછું અમે સીઝન આવી ગવાની બરોબર એટલે મને ખબર પડી જાય તમે વાત કરીએ ખબર પડી જાય કોમનો તાકરો આવ્યો ને એટલે લેવા આયા કોમ તો તાર છોડીને સોમામ ના સંભાળે એવું થયું સમજી જો મારી વાત મારા પર 2 ટેલિફોન આવ્યા મને બધી ખબર છે એવું છે પણ નામ એકલું ના આવું ને વાઘુ ગયો તો લાકડીઓ લઈને ઓણ પડ્યું તો ના એવું ના કરતા ખરાબ શું યાર તો ઈંડા કઢાઈ દેવા તારે કઢાઈ દો બા મો તો કોઈ નહીં હા કોણ બા મો તો કોઈ નહીં આ તકો ભાઈ છે કે દાદાગીરી કરે આવું દાદાગીરી ના કરે છોડીનું ઘર ના પગાય પછાજી પછા ભાઈ આવો બાબુભાઈ આવો ભાભી ઘઉં વાઢો આ ઘઉં વાઢું નવરા હોય તો આવો કે 2 દાડા તે મારે પટી જાય અમારે આ ઘઉં ભાત છે યાર વાઢવાના બાકી છે એક પાડ્યું વાઢ્યું છે મોડ મુએ મજૂરે નહીં મળતો મારે એવું છે મજૂર મળતો નહીં ત્યાં જો 3 દાડાથી વાઢું ત્યાં 3-4 પાળીઓ વાઢ્યો હા એટલે રોજ કંઈક હોદના ઠંડા ટાઈમ વાઢી કરો ચાલે ગરમીના છોકરો પૈણી આવે થોડું ટેકો તો કરાવો તમારે ટેકાની જરૂર છે હાલ તો અમારે મારે જ હું નવરો નહીં તમે શું ટેકો કરાવવા આવું ગયો ઘઉં વાઢવાનો નહીં ટેકો જોઈતો તાણ એ છોકરાને હારી જવાનું લેવા જવાનું ના ભાઈ હું નહીં આવું યાર હેડો કો મોરવાઈ છો તો આપવું જ પડશે કે તમારે મોરવાઈ છો તો આખો દાડો થોડા કોઈ તમારે ઝઘડામાં આઈ કરીએ આ એ બોલ કરતી હતી માપમાં રહેવું પડે તો બોલવાનું તો થાય ને હું તો બોલવું ખરા હા હું છું વહુ ને ખમવું પડે તે તાર જો ખંબુ એ પડે પણ આખો દાડો તો કોઈ ના ખમો ઓ કોઈ તો બોલવું જ પડે તને વહુ ને તો થઈ જાય પછાજી આટલા વખતે તો ના પછી ના આવતા બસ ભાગુજી મુની આવ ફરી ઝઘડો થાય પછી ના આવતા તમાર ડોસીન બોલવામાં ફોન રહેતું નહીં અને યાર તોકણ યાર મારે યાર બને જેવું થાય તમને ખબર તો છે તમારી વિવાહ કેવા છું યાર એ ભાઈ તો ભોળા છે હું હતો હું ભોળા છું એક દાડો જો મહેમાન ગતિ કરો 2 દાડો ખબર પડે ઓબળો પછી ભાઈ હવે હેડો તેડવા નહીં બોલું હવે ના ભાભી લે વાતો ને હેડો આટલી વખત હેડો અરે યાર આટલી વખત હેડો નાખો દાતે ઉપી હેડજો લેવા દા જો ચોખોટ બની વાત આ છેલ્લી વખત લેવા આવું છું અંગાતી અમાજ પછી ઝઘડો થયો તો હું નહીં આવું ના તે હેડો આ પત ના આવતો બસ બોલો હું દાતે લઈ લઉં પેલે મેલ દઉં તાન હું યાર બખાડો કરવાનો આ ઘઉં એ વઢાવા આવ્યા છે અને યાર બધું મળતો નથી એટલે ઘર જ પડી એટલે જ બાયરી તેડવા હેડ્યા હો તમે કોમ આવ્યું કે આમ તો 6 મહિના સુધી તો શું બોલ્યા કે હેડો ભાઈ માર બાયરી તેડવા જવાનું તે હંગાતી આવો અને એ તખુજી બી હોય ભોળા નહીં પાછા હોરાક ગયો કાઢ નાખેલા હું લાકડીઓ મેળજી માપમાં રહેજો હા સડી જો કેનાલ કૂદીને પેલકોડ પિંસીઓ બે રકે બી સાબાના હેડ બોલા બાપા તાર નામ પિંસી છે ના તો પિંસીન બોલાય તું કા કીધું નહીં તો તું ઓય હું કરસ કોમ ધંધા લાગો કરિયા કોમ જતો રા ના આવતો માન બે યો હેતમ જો માન બે હેતમ જો તો તું કા ઘેર ટી સહી રોય છે ભણતર તો બગાડી છે ને બે રકે બી સા બનાતા વ્રત બની દે તો હું ફાવા થતા ને રોટલા બનાવતા આવડે છે તો માગ કરશે રોટલા બનાવશે આખો દારો બે ઘેર સોટી રહું છે અને કોમ ધંધો કોઈ કરવો નહીં અને કાલ પેલા 500 રૂપિયા આવ્યા શું કરે લ્યા 500 પટી જાય મોતો 500 ની વાપર તું તાર વાપર પછી તારા વરઘોડામાં પછી ખુરશી પૈસા એ તારા એમ ભાઈ આ બે રકે બી સાબા ના આ છોકરા ના પાડતો યાર તો એમાં ઓબા ગોદી કેરી પાડી જાય ભાઈ હાની ફરિયાદ લઈને આયા તમે એક તો મારે એટલી કેરીઓ પાડી જાય તમારો છોકરો અરે છોકરો સીધે ભલાદમી 2 કેરીઓ ખાઈ ગયો તો મઉ હતો ટીમનો નહીં વાવાતી વાત કરો હો
તું કાતર નાખલું નહીં આવતું એટલું નાખ્યું અરે મારા રસ્તામાં આબો રહ્યો આવતા જતો છોકરો ઘણો કેરીઓ ખાઈ જાય તો હું તો કોઈ બોલતો નહીં એ તો આમાં કેવું પેલી અલગ અલગ કેરી મારી આખું છે કેરી એટલે તારા મોટી બપૈયા જેવી કેરીઓ છે આવડી આવડી છે કેરીઓ તે અપીલ કરવા આવ્યો છું આ બમરા પહેલે ફરિયાદી આવી તારી ઓય ઓરે તમાર ઢેસન ભાઈ નાખો તારો તો અંબુ કે છે કા કેરીઓ લેવા જતો ઈ બાબા ના હાથું બોલ અમે લોકો હું હઈ લેખો હાથું બોલ કેરી લેવા જતો ના લાયો તો લાયો ને લોપડો ના કે છે અરે તું તો આયો તો લે જોયા વગર મારા છોકરાને જોયા વગર આમાં ધોકોમાં હાલમાં પીરે કઈ ના ગમણા મજા નહીં આવે તાર આ તમે કહી દીધું છોકરો બીજાનો છે મારો છોકરો નહીં આ રોજ કારિયો મારી થી કારિયો નહીં કર્યો ઘેર જતો રહે જાજીલા કાતી દારૂ લઈને જા આખું દારૂ કાપી લાવવા બાનું હા હવે જા ઈકન તા મુએ તો તલવાર લઈને ઉભો તો ઈકન આવતો ને હવે માં કેરી અરે તું તલવાર લઈને આવજો હું દારૂ લઈને આવોય વાત વાપરો પેલા એ ને તું કર આલ્યો જતો રે ઘેર તારા વાત વાપરો પેલા એમને લઈ જાવ ડંફાસ નહીં કરવાની મારા ઘર આગળ આજ પછી કાયમાં કેરી પાડવાની માર પતાઈ દે હો તું ઘેર જતો રે ભલા આદમી યાર જાઉં છું બહુ આજ ને તો કરો ઇજ્જત જીવત કરો હમણાં પડજાવ ને હવાનું માથું ખરાબ છે હમણાં હાલ આ કહી દીધું તમને હવે આ કાર્યો મારા કેરી પાવાના આવ્યો અલે કાર્યો નહીં કરે તું ઘેર જતો રે ને યાર રાતે આવું ગાતી તું યા ઘર મો જતો રખ રાતી જ જા તું તાર આખું અબાન દારૂ કાપીને ઘેર લેતા જા હું જોઉં છું કે રેતન જેવો મારે છે હમણાં બે હાલી દોત પણ હમણાં મેં લામ કે તકોજી શારદા ને બબાલ કરું છું અને ભર હું પેલા હેતરમાં તમાકુ પોરી કરું છું ભાવ હા માને આવ તો કે છે કે હેતરમાં તમાકુ પોરી કરું છું હા અને ઝઘડા લાઈને કે હાલ હમણાં મિલાવો ગોવાજી હા પછી આવો શાંતિ કે આવો બાબુજી આવો વેવણ હા તકાજી ને વેવાઈ ના ના ઓળખું છું બાબુજી તું પિંસી ને તેરવા આયા છો ખબરો ખોજી તો હવારે મને ભેગા થયા ને તે જો તે જબ્બર બોલતા હતા પાછા એટલે સંભાળીને જજો પાછા એક ના ના એ તો હું છું ને મને તો નહીં બોલું તમે સો પણ મને જો તે બોલ્યા મેં મારી છોડી હમણાં મેકલાઈ હતી ને તે મને કી ફક્ત બોલાવ્યા જ ને તો વેવાઈ તો કે હું મન વળીને ખાવત એ તો બરોબર હે પણ મને તો ના બોલું હા તો તને જો તો તારો હાસીન જજો એમ ના ના એ તો વાતો નહીં એ હા વર્તા આવો ચા પાણી કરીએ મન ના બોલો બાબુ હા અબે હંગાત એટલે હંગાત લાવ્યો તા હું હંગાત્યો એટલે તો કોઈ ઉંકારો ના કરું તું બંધ થઈ જા પછી અત્યારથી ચાલુ કર્યું જો બોલતી ના કશું એ તે બોલતા ને એક શબ્દ ટકાજી આવ હું બો કર્યો છે નહીં ઓવા ટકાજી આવો ઓવા આવો બમરાજી આવો વાગુજી આવો ચલો પછાજી આવો મજા બમરાજી આવો આપણે મજા બેંક પર આવો પોતું ના ગોદરું ચાલશે ને વાજો બમરાજી ગોદરું નહીં લબુ ચાલશે તમે બાપા નિમને બોલાવો ને ગોદરું તો નખું પડે હા બોલો કતા ખોજી જો જગ્યા નહીં કો માર બાપો હિતમ છે હા ઓ યો પિંચી તાણ હા પિંચી ચાલે પિંચી એ હેતમ છે લક્ષો ઓર્ડર છે બોલાતા હતા ઘેર જો તકાજી બોલાતા કે વાઘુજી ને આયા પછોજી ની હા આવો આપણે હા એ વાત હા હું આવું બોલે હા અત્યારે કોમની સીઝન ચાલુ કરી કે આ તો પૂછવું પડે ને કે આપણા આબાના સમાચાર મળી જાય હોય ને તો આ પિંચી તો આગો પાછો થઈ જાય એવો આશી બાશી ઘેર પહોંચી જાય ફટ દઈ ઘઉં બહુ વાટવા પડે એટલે જોર આવે ખબર હોય તેડવા આવે તો ઘઉં વાટવા તેડવા આવતો હશે ચપ ચપ કર્યા વગર શાંતિથી બેસી રે નહીં તારું ઘર આવીએ એકલી ઘઉં વાટવા પડશે તેડવા આવ્યો એમાં બખાડો કરવાનો સાચું એ કહેવાય નહીં તમારે તો બધાને ઈનો વખોણ કરો ખાલી કે વખોણની વાત નહીં વખતા મારો જ છે તમાકુ તો હુકાઈ જાય છે કલર બલર વળી સારો આવે છે
ઓલી એક તો હાલ ટોટલો ભઈ નાખવાનો છું. પેધી પાડ્યો છે તો અંબુનો ઓબો તે. શાને? હાલ આ ઘેર બધો ફૂલ લેવા આયા છે. હું ના કીધું છે ટેલિફોનમાં કે તમે મારી છોરીને અમાતર પૂછ્યો નહીં કે આવજો નહીં લેવા. કોણ આવ્યા છે? જે ફોન આવી છે તારી તો આ તો ટોટલી જ ભાગી નાખું. એ લોહી પીવા આવી છે મારી છોરીનો. અભર તું વચમાં મને પકડતો ના કે તને તો એક જ આલી દો. હમણાં હાલ હાથ જુદો કરી નાખો. જે ભાઈ આયા છે પશો છે મોરભાઈ. પશોજી અરે એ તો વોક કશો નહીં. પેલા વેવન ને વેવન પકડતો ના તો છોકરા બે થઈને આલી દો. પગોની જો વાઘુજી તખાજીન મગજ ગરમ હશે બરોબર એટલે એરે આઈને ગમે જેવું બોલું ને તો મોઢામાંથી એક શબ્દ એના કાઢતા. ના ના આપણે તો કા બોલું આપણે શું કે પિન્સી લઈને ગયા ભેગા અને બાજુમાં કહી દેજો હજુ બોલતી ના લી. હારો હું ગૌ વઢા એટલે રા હું ના કહેતો તો તને નહીં કહેવા દેવાનો. તમે આ વ્યવસાય તમે મેકીને પછાડી તમે મેકી દો ને ભલાદમી. તમે મેકી દો ને યારમાં. તખાજી હું થા તમે મેકી દો ખાલી મને મેકી દો. હાલ અમારા ઢેસન જુદા કરી નાખો. તમે મને મેકી દેજો ભલાદમી. એને યાર શરમ આપી દો યાર. પણ શાંતિ રાખો છૂટું લાકડીઓ સોરી એટલે મારી સોરીને અરે અહીં લાગલું તું ઠોકું લાગે ને હમણાં તું ફાટે તું પીન નાખો. આયરા અવાજ નતા તું ઠોકું લાગે ને દોરી અલે એ તખાજી બદલાઈ જાય કે 6 મહિનાથી અહીં બેઠી છે અને પિન્સીના બાપા આવા નતા સેવા થઈ ગયા છે તે સુટ્ટી લાકડી મારા હીરે તો તારા પર વધારી છે. તારા ટેશન બાજી નાખત હાથમાં આવ્યો તો આજ નહીં લેવી બહુ હેડ છે ઘેર. તો આયા હું આ ગૌ વઢા હોય તો બધાય ના પડે ભલા આદમી મારો કી તમે મને વેચી દો ને યાર. અલે આવું ના કરાય યાર વેવાઈ નહીં લાકડી લઈને ઓહ પડાતું છે. અરે ભલા આદમી યાર જેમ તમે વેવણ બોલે ખરી સોરીની યાર. અલે મેલો કી મારી વાત સાંભળો જવા દો એટલે ઘઉંજી ના સોરું યાર. 100 મહિનાથી રિહાઈ બેઠી છે. વધુ ખલાનો કે હમાસર કોમની સીઝન આવી એટલે એમ શું ટેલિફોન કરે વેવાઈને. મેલજો સારી યાર ગામમાં ઘરમાં ઝઘડા તો થોય. હે મારી સોરી જો ધોખો મેલવાના આવું છે ને વેવણ ને. તમે પેલા આદમી મોરવાઈ છે કોઈ કહેતા નહીં. મારું મન રાખો યાર મોન બોન કોઈનું નહીં રહ. એટલે જ પેલો હવે મોહન બેસન ભઈ નાખો કોઈ આયા છો તો તને ના નહીં કીધું ગોદરું નહીં પથરવાનું વેવાઈ આવું તો વેવાઈ પાણી નહીં રાખવાનું. આવો ઘેર તે તારા પર તમારી ખબર છે. છોડીને 2 વર્ષથી છોડીને લોહી પીવું છું. તો વેવાનો બેસન જ ભઈ નાખો તારે. મારી છોકરા આપણે હાલ આપણે એટલા થઈ રહ્યા આમ હેડ કમ છૂટો તો કોણ બાજી નાખીએ હમણાં હાલ અમારે દોડી થાકી દે. નાટક ના કરે દાડા જોવા ના આવત બોલ્યા ના આવત તો ના બોલું ને બાપા હું ના બોલું બોલી એટલે ઘરનો વાહા ફોડ ના કરતો ના બોલું. આ બોલી એટલે દાડા જોવાના આયા. પેચામાં દુખાવા ચાલુ થઈ ગયા. કેવું હોય સોયલા? પછી ભાઈ તમે તું કાઢો તમે તો શું બોલ્યા છે યાર. બોલે નહીં યાર મારે ઈયોન પકડવા તો પડું કે યાર હું ના આવ્યો તો આજ તમારો ઢેચન જુદા થઈ જોત. સાચી ઈયોન વાત. પકડો તો કોણ અને આ તમારા ડોશીના કૂટો મેલી મહી નાખો બોલો. એનો હક છે ને આ જોયું બાયડીઓને બોલવાનું પરિણામ જોયું. ના બોલું જિંદગી ના બોલું બાપા. હો હું તો કોઈ ઘરનું બધું વેચી મારે તોય ના બોલું. હવે વાઢો આથે ગઉ કહું તો વાટવા પડશે તો. વાઢવા પછી રે તો કરજો કે લ્યા ગઉ વાઢવાનું બે બધું બીજો શોખ આખવા હોય તો મજૂર સોઈ લાવું હું મારે જ હું વાઢું હું કયો તેડિયો પિંચી. એ વાતો ગયા હતા. હું નહીં આવું ભાઈ. હું નહીં આવો તમે નહીં મારતા મને મારો છો. ના ભાઈ હું ના આવું હું એવું કા આવું હેડો એ તો કોઈક કરીએ પછી જઈલાન જા તકાજીનામાં થોડો ગુસ્સો ઠંડો પડવા દો પછી કોઈક કરીએ હેડો ના. 2 દાડા હા ખાઈશું. જઈલાન ડાયરેક્ટ મોકલો તું તો ઘઉં અહીંયા હુકાઈ જાય ને પૈસા ભાઈ. હા ઘઉં હુકાઈ જાય. પણ તમે બોલવામાં પછી મર્યાદા રાખવી પડે.
નહીં બોલો બાપા ભૂલ થઈ ગઈ ના બોલો યારો અત્યારની બાયડીઓ ના બોલ બોલ કરે